કાળીદાસ બાપુ, ભુવાશ્રી, અમારા પોપટ બુવાજી ફિરોજપુરાથી મોગલમાના ભુવાશ્રી છે, અને અરવિંદ બુવાજી મુનાગામ, માલજી બુવાજી અમારા અંત્રોલી સુરત, અને સાગર બુવાજી છે. ભુવાજીઓ જેટલા આવ્યા હોય નામ ના આવડે તો માફ કરજો. એ સાથે સાથે બેઠેલા અમારા આંદોલનના સાથી એવા ભૂપતભાઈ ભરવાડ, સતીશભાઈ ગમારા, પછી અમારા ભાઈ ભરતભાઈ અલોડા, લાલાભાઈ ભરવાડ, આ સાથે જેટલા પણ ગૌસેવકો આવ્યા છે એને હું નતમસ્તક પ્રણામ કરું છું. જે વાત કરવાની હતી એ બાપુએ કરી દીધી છે, ભાઈ નરસિંહભાઈએ કરી છે. ભાઈ આપણે પેલા પ્રવક્તા હતા એણે પણ બહુ સારી વાત કરી. પણ હું અમને એટલું કહેવા માંગુ છું કે આ ગુજરાતની અંદર ગૌરક્ષકો, જીવદયા પ્રેમી ખૂબ ઓછા છે, ખૂબ ઓછી સંખ્યામાં છે. જે ડીસાની અંદર સિકુરામ ગ્રુપ ચાલે છે એવા ગુજરાતની અંદર ઘણા બધા ગૌમાતા માટેના સંગઠનો ચાલે છે, જે ગૌમાતા માટે કામ કરતા હોય છે. રાત ને દિવસ ગૌમાતા ક્યાંથી બચે, કેવી રીતે બચે, કસાઈઓ સાથે ફાઇટ કરીને ગાયો બચાવતા હોય છે. જે પોતાના જીવનું પણ પોતાના પરિવારનું પણ વિચારતા નથી. એ સાથે સાથે હું એટલું જ કહેવા માંગુ છું, આજે હું ડીસામાં આવ્યો છું, આટલી સંખ્યામાં અહીંયા જે ગૌ સેવકો, જીવદયા પ્રેમી, જે ભુવાજીઓ આવ્યા છે, શૈલેષભાઈ ભડકોહણ છે, બધા જ આ જેટલા બેઠા છે ને એને ગાયની લાગણી હશે તો જ અહીંયા આવ્યા હોય. બાકી ડીસાની અંદર કેટલાની સંખ્યામાં હિન્દુ સમાજ છે મને કહો. આ તો ગૌ માતા માટે હતું, પણ એ સાથે સંખ્યા કેટલી છે જોઈ લ્યો. બસ આને જ હું પ્રખર હિન્દુ માનું છું, આને જ હું જીવ દયા પ્રેમી માનું છું, અને આ ધર્મને માનવાવાળા વ્યક્તિઓ અત્યારે આપણી સામે બેઠા છે. પણ હું સિકુરામ ગ્રુપને કહેવા માંગુ છું, જ્યારે અમે ગુજરાતની અંદર આ જીવદયા માટે, ગૌરક્ષા માટે જ્યારે આગળ આવ્યા હતા ત્યારે અમારી સાથે ખાલી 5 યુવાન હતા. આજે 5 લાખ યુવાનો જોડાયેલા છે. અને એવા જે જિલ્લાઓની અંદર અમે ટીમ બનાવી છે જ્યાં કસાઈના બાપની તાકાત નથી, અમારા પુરાવા બોલે છે, એની ગાડીઓ મૂકીને ભાગી ગયા છે, અમે ટાંટિયા ભાંગી નાખ્યા છે જાહેરમાં. આ તાકાતથી કામ કરીએ છીએ. ગૌ બચાવીએ એ કોઈનાથી ડરવાની જરૂર નથી. આ વિધર્મીઓ આપણી ગૌ માતાને કાપતા હોય તો એને જાહેરમાં કાપવાનો હક હિન્દુ સમાજને છે. एक तो गाय ने जो कहने जो गाय को रोटी खिलाता है और रोटी के साथ जो गाय को खाता है वो कभी भाई भाई नहीं होता है. એટલે હું તમને કહેવા માંગુ છું કે એવા વિધર્મીઓને જાહેરમાં લાવીને મારજો. આ ખુલ્લા મંચ ઉપરથી કહું છું, તાકાતથી કહું છું. પણ આપણું સંગઠન મજબૂત હોવું જોઈએ. સમય ખૂબ વીતી ગયો છે. અહીંયા યુવાનો આવેલા છે, ભુવાજીઓ જ્યારે આ મંચ ઉપર હોય, સંતગણ અહીંયા મંચ ઉપર હોય. આજે આ ડીસાની અંદર યાદ રાખજો, આ શરૂઆત તમે કરી છે. કાલે રાત્રે અમે પાલનપુરની અંદર મીટિંગ કરી, નરસિંહભાઈ હતા, ત્યાંના યુવાનો હતા, ઘણા બધા યુવાનો હતા, વાસુરભાઈ હતા, લાલજીભાઈ હતા, ઘણા બધા યુવાનો જે એક જ ચિંતા કરે છે કે કંઈક રસ્તો લાવો, ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો મળે. હિન્દુ સમાજ અત્યારે સૂતો હોય એવું મને લાગે છે. ધર્મ માટે આજે આપણે નહીં લડીએ તો તમે યાદ રાખજો, આ વિધર્મીઓ તમારા ઘર સુધી પહોંચી જશે. અને હું જાહેર મંચ ઉપરથી કહું છું, હિન્દુના દીકરા હોય એને ગૌરક્ષાના કાર્ડની જરૂર નથી. એ હિન્દુ છે એ જ ગૌરક્ષાનું કાર્ડ છે. કોઈ પણ અધિકારી તમને પૂછે ગાયની ગાડી રોકે ત્યારે કે કયું કાર્ડ છે તમારા જોડે, તો એમને એટલું કહેજો કે હું હિન્દુનો સંતાન છું. ગાડી ઊભી રખાવી, ગાયની ગાડી ચેક કરવી એ મારી ફરજમાં આવે છે. આજે ક્યારે પણ કોઈ પણ સંગઠનની રચના કરતા હોય તમે, ત્યારે થોડી કષ્ટી આવશે, કારણ કે તમે ધર્મના યોદ્ધાઓ છો, ક્રાંતિકારી યોદ્ધાઓ છો. આજે આ ગ્રુપ આવડું છે, કાલે ડેવલપ થશે, આવતા વર્ષે નવા પ્રોગ્રામો થશે.
પણ હું એમ કહું છું કે યુવાનો ખંભેથી ખંભો મિલાવીને, તમારી પાસે પૈસા નથી માંગતા, ગૌ હત્યા મુક્ત ગુજરાત બનાવવું હોય તો આ યુવાનોને સાથ આપજો, એટલું કહેવા માટે હું સુરતથી આવ્યો છું. સમય વધી ગયો છે પણ ઘણી બધી વાતો પડી છે, પણ હું આપને એટલું કહું છું કે અમારી જ્યાં જરૂર હોય ત્યાં શામ ડામ દંડ ભેદ એવું બધું આવી ગયું. બધામાં અમે તમારી સાથે છીએ, અમે કોઈથી ડરતા નથી. વાત હોવી જોઈએ ધર્મની, વાત હોવી જોઈએ ગૌ માતાની. આજે આ સિકુરામ ગ્રુપ છે, નરસિંહભાઈને અમે ઘણા સમયથી કોન્ટેક્ટમાં છીએ. લંપીની અંદર ખૂબ સારી સેવા આપી છે, અત્યારે પણ આપે છે. આ ભુવાજીઓ જેટલા અહીંયા આવ્યા છે ને, કે ભુવાજીઓ આવ્યા છે, પણ એ ભુવાજીઓની હું તમને વાત કરી દઉં એકવાર. પોપટ ભુવાજી છે તો પોતે ગૌશાળા ચલાવે છે, દાન ડોનેટ કરાવડાવે છે, અને પોતાની ઈચ્છા છે કે 10-12 વીઘા જગ્યા લઈને મારે ગૌશાળા બનાવવી છે ગૌ માતા માટે. અરવિંદ ભુવાજી ગઈકાલે જ હું જોયું મેં, આપણા સમી ગામ આજુબાજુ સુઈ ગામ, આ જે પાણી આવ્યું હતું એમાં ગૌ માતા માટે રાતને દિવસ એક કરીને ત્યાં એ સેવા આપી રહ્યા છે. અમારા માલજી બુવા છે, સાગર બુવા છે, આ બધા ગૌ માતા ગૌ પ્રેમી છે એટલે અહીંયા આવ્યા છે. પણ હું એટલું કહું છું, એકતા રાખજો, કોઈનાથી ડરવાની જરૂર નથી. હકની લડાઈ છે, લડવાનું છે. અને ખાસ કરીને કહી દઉં છું, આ ગૌચર છે, ગૌચર ખવાઈ ગયા છે. લોકો એમ કહે છે ગાય રોડ પર આવી ગઈ છે. હા, રોડ પર છે, તમે એના ઘર ખાઈ ગયા છો ત્યારે રોડ ઉપર આવી છે. મારી મર્યાદા છે, હું જાહેર મંચ ઉપર છું, માતાઓ બહેનો બેઠી હોય, હું પ્રોટોકોલ તોડીને ક્યારે આ શબ્દ બોલી ન શકું. પણ જ્યારે એકાંત હોય તો કાલિદાસ બાપુને ખબર છે જસદણની અંદર આજે કેટલા ગૌરક્ષકોના જીવ ગયા છે. રાજુભાઈ ખેરપુરને યાદ કરીએ, કિશન બોળિયાને યાદ કરીએ, ગબરુભાઈ ભરવાડ જસદણને યાદ કરીએ. ગૌ માતા માટે રાજ્ય માતાનો દરજ્જો મળે એના માટે દવા પી ગયા, પોતાના પરિવારનું ના વિચાર્યું. અત્યારે એ વ્યક્તિ આપણી વચ્ચે નથી. ક્યારે પરિવારનું ના વિચાર્યું, ગૌ માતાનું વિચાર્યું. એવા ઘણા યુવાનો ગુજરાતની અંદર આપણે ખોઈ નાખ્યા છે. ક્યારે હિન્દુમાં તાકાત નથી ત્યારે સુઈ રહેવું છે, શું લેવા? ધર્મની વાત આવે, ગૌ માતાની વાત આવે ત્યારે એક થઈ જાઓ. આપણે બધાએ ગૌ માતાનું દૂધ પીને મોટા થયા છીએ. આમાં કોક જ એવું છે ગૌ માતાનું દૂધ નહીં પીધું હોય. આ સાથે સાથે આપ બધાનો ફરીથી હૃદયથી આભાર વ્યક્ત કરું છું. મારા ગુરુ શ્રી કાલિદાસ બાપુ, ભરતભાઈ અલોડા એ બેઠેલા હરેક મંચ ઉપર, હર્ષિલભાઈ આવ્યા છે પાલનપુરથી, ખૂબ સારા યુવાનો આપણને તક આપી રહ્યા છે, જોડાઈ રહ્યા છે. જોડતા રહેજો, આગળ વધતા રહેજો, ટાંટિયા ખેતથી દૂર રહેજો. તમારું સંગઠન તોડવા માટે પણ ઘણા બધા આવશે. અને લવ જિહાદીઓને તો ખાસ વિનંતી છે, બંધ કરી દેજો. આ નહીં ચાલે. હવે જાગી ગયા છે, જે જાગવાવાળા છે એ લડવાવાળા છે, લડવાના જ છે. પણ આ સાથે આ બધા મને સાંભળ્યો, આ બધાનો આભાર. સંતોના ચરણોમાં કોટી કોટી વંદન. ભુવાજીઓના ચરણમાં આશીર્વાદ સારા આપજો. અને આ જેટલી પણ ભાઈઓ મારા ક્રાંતિકારી યોદ્ધા બેઠા છે, રમેશ મારી સાથે છે, આભાર વ્યક્ત કરું છું. અસ્તુ. ભારત માતા કી, ભારત માતા કી જય. જય શ્રી રામ, જય જય શ્રી રામ. ઇન્કલાબ. એક